નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર અને આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી. એકમ છે આપણો 5 અને જેનું નામ છે તમે સાપથી ડરો છો કે. મિત્રો, આ સુંદર મજાનો એકમ સાપ વિશે આપણને આપેલો છે. આ એકમના શબ્દાર્થ, સ્વાધ્યાય અને શબ્દ સમૂહો મિત્રો આપણે આ વિડિયોમાં જોશું. આગળ વધીએ. મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે જયંતિભાઈ પટેલ અને પ્રકાર છે માહિતી લેખ. મિત્રો, પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા અને આ કૃતિનો પ્રકાર કયો છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ફરીથી એક વખત, આ એકમના લેખક જયંતિભાઈ પટેલ અને પ્રકાર છે માહિતી લેખ. હવે આગળ વધીએ. મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું આ એકમના શબ્દાર્થનો. શબ્દાર્થનો અભ્યાસ મિત્રો એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય, સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નનો ઉત્તર આપી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. તો મિત્રો, પહેલો શબ્દ આપ્યો છે આલેખવું, જેનો અર્થ થશે દોરવું અથવા ચિતરવું. એકટાણું, જેનો અર્થ થશે એક ટન જમવું તે. ભોરિંગ એટલે મોટું નાક. આગળ વધીએ. દમ કાઢે મતલબ કે થકવી દે અથવા હંફાવે. શેષાશાયી, શેષનાગ ઉપર શોભવા વાળા એટલે કે ભગવાન વિષ્ણુ. ત્વચા એટલે મિત્રો અર્થ થશે ચામડી. આગળનો શબ્દ છે તરે, જેનો અર્થ થશે ભાત અથવા જાત. હેરાત અર્થ થશે નવાઈ. અને છેલ્લો શબ્દ મિત્રો આપ્યો છે ઘ્રાણેન્દ્રિય, જેનો અર્થ થશે સૂંઘવાની ઇન્દ્રિય એટલે કે નાક. તો મિત્રો, આટલા શબ્દો આપણને આપેલા છે. આપણે આ તમામ શબ્દોના શબ્દાર્થ જોઈ લીધા. હવે આગળ વધીએ. મિત્રો, ત્યારબાદ જોશું આપણે આ એકમમાં આપેલ શબ્દ સમૂહો માટેનો એક શબ્દ. તો જોઈએ ઉત્તર. મિત્રો, આપણને અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ. તો મિત્રો, તમને ખબર જ છે, તમે આ વસ્તુ ખાતા જ હશો. ઉત્તર આવશે કુલેર કહેવામાં આવે છે. નાગપાંચમ વખતે જન્માષ્ટમીના તહેવારો પ્રસંગે મિત્રો નાગપાંચમીએ આ કુલેરનો પ્રસાદ બનાવવામાં આવે છે અથવા બીજા ઘણા પ્રસંગોએ તમે આ કુલેરનો પ્રસાદ ખાધેલો હશે. હવે આગળ વધીએ. મિત્રો, હવે જોશું આપણે આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં મિત્રો આપણે આ એકમના પ્રશ્ન નંબર 1 થી 6 ના ઉત્તરો જોઈએ. તો પહેલો પ્રશ્ન મિત્રો આપણને આપેલો છે વાતચીત. મિત્રો, જે વાતચીતના પ્રશ્નો છે તે આપણે એકમના આધારે લખવાના થતા નથી. આપણે આ પ્રશ્નોના ઉત્તરો સમજી વિચારી એકમનો અભ્યાસ કરી તેને અનુરૂપ ઉત્તરો લખવાના થાય છે. તો જોઈએ. પ્રશ્ન પહેલો છે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે તે કહો. મિત્રો, તમે અત્યાર સુધી સાપને જોયા હશે, તેના વિશે ઘણું બધું સાંભળ્યું હશે. તો તમારા મનમાં જે વિચારો છે સાપ વિશેના તે અહીં લખવાના છે. આપણે જે અહીં ઉત્તર રજૂ કર્યા છે તે માત્ર નમૂનારૂપ છે. તો મિત્રો, સાપ વિશે આપણે આવું સાંભળેલું છે. સાપ વિશેની આવી માન્યતાઓ સાંભળેલી છે. સાપ ખજાનાની ચોકી કરે છે. નાગના માથા ઉપર મણી હોય છે. કેટલાક સાપ ઉડી શકે છે. જો નર સાપને મારીએ તો માદા સાપ બદલો લે છે. કેટલાક સાપ બે મોંવાળા હોય છે. નાગ મદારીની બીન સાંભળીને ડોલે છે. કેટલાક સાપના પડછાયાથી માણસ આંધળો બની જાય છે. તો મિત્રો, આવું આપણે સાપ વિશે સાંભળેલું છે. આ સિવાય પણ તમે ઘણી બધી એવી વાતો હશે કે જે સાપ વિશે સાંભળેલી હશે. તો મિત્રો, તે તમે નીચે એડ કરી શકો છો. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. તમે સાપ ક્યાં ક્યાં જોયું છે? મિત્રો, તમે સાપ જોયા હોય તે જગ્યાનું નામ તમારે અહીં લખવાનું છે. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. મેં સાપ ખેતરમાં, ઘરની આસપાસના મેદાનોમાં જોયા છે. પ્રાણી સંગ્રહાલયમાં પણ મેં સાપને જોયા છે. આ મિત્રો, તમે જે સાપ જોયા હોય જે જગ્યાએ તે તમારે ઉત્તર લખવાનો. એટલો સરળ ઉત્તર છે, તમે જાતે પણ લખી શકશો. આગળ. તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? તો જોઈએ ઉત્તર. જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું સૌપ્રથમ ઘરના વડીલોને જાણ કરું. ત્યારબાદ કોઈ સાપ પકડનાર સંસ્થા હોય કે અનુભવી વ્યક્તિ હોય તો તેનો સંપર્ક
સાપને પકડી આપણા ઘરથી દૂર જંગલમાં કે યોગ્ય જગ્યાએ છોડી આવવાની વ્યવસ્થા કરાવું. તો મિત્રો સાપ નીકળે તો હું આવું કરું. હવે જો તમે વિચારો કે તમારા ઘરે સાપ નીકળ્યો છે અચાનક જ, તો તમે શું કરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 4, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? મિત્રો કોઈ વ્યક્તિને સાપ કરડી ગયો છે તો શું કરશું? જોઈએ ઉત્તર. જો કોઈને સાપ કરડે તો તેને જે અંગ પર સાપ કરડ્યો છે તેનાથી હૃદય બાજુ મજબૂત દોરી કે કપડું બાંધી દેવું જોઈએ, જેથી તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવી જોઈએ, જ્યાં ડોક્ટર તેની જરૂરી સારવાર કરી શકે. તો મિત્રો કોઈને સાપ કરડ્યો હોય તો આપણે આવું કરી શકીએ. જે અંગ ઉપર સાપ કરડ્યો છે તેનાથી હૃદય બાજુ આપણે પાટો બાંધી દઈશું, જેથી લોહીનું ભ્રમણ તે બાજુ અટકી જશે અને લોહીના ભ્રમણના કારણે ઝેરવાળું લોહી હૃદય તરફ પહોંચશે નહીં. અને પછી તેને નજીકના દવાખાને લઈ જવું જોઈએ. અત્યારે મિત્રો આપણી જે હોસ્પિટાલિટી છે, આરોગ્ય સારવારો છે, એટલી સારી થઈ જાય છે કે કોઈ પણ સાપનું ઝેર તેઓ ઝડપથી દવાની મદદથી મટી જાય છે. માટે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, સાપ કરડે તો આપણે સૌપ્રથમ તેને દવાખાને લઈ જઈશું. આગળ જોઈએ. પ્રશ્ન 5, નાગપાંચમે શું શું કરવામાં આવે છે? મિત્રો નાગપંચમી હોય ત્યારે આપણે શું શું કરીએ છીએ? તો જોઈએ ઉત્તર. નાગપાંચમના દિવસે ઘરની સ્ત્રીઓ દ્વારા નાગ દેવતાઓનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સવારે નાહી ધોઈ પાણીયારે કંકુથી નાગ ઓળખવામાં આવે છે, એટલે કે દોરવામાં આવે છે. તેને દીવો, નાળિયેર, પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રીએ આગળના દિવસે બનાવેલ બાજરીના રોટલાનું દિવસમાં 1 ટંક ભોજન કરે છે અને બાકીનો દિવસ ઉપવાસ કરે છે. નાગપાંચમના દિવસે તેને વ્રત કથાનું શ્રવણ કથન કરવામાં આવે છે. તો મિત્રો નાગપાંચમ હોય તો આવી પ્રથા કરવામાં આવે છે. તમારે તમારા ગામમાં કે તમારા ઘરે નાગપાંચમના દિવસે શું કરવામાં આવે છે એ તમારે વિચારીને લખવાનું છે. બાકી ઉત્તર આ રીતે લખી શકાય. આગળ વધીએ. પ્રશ્ન 6, ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે? ઉપવાસ અને વ્રતમાં શું ફેર? જોઈએ ઉત્તર. ઉપવાસ એટલે કે નિયમ તરીકે 1 ટંક 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયા. વ્રત એટલે નિયમાનુસાર નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કાર્ય, અમુક કરવા ન કરવાનો ધાર્મિક નિશ્ચય. તો મિત્રો ઉપવાસ આપણે 1 ટંકનો હોય તો આખા દિવસનો હોય, ઘણા શ્રાવણ માસ હોય કે અન્ય કોઈ ધર્મના તહેવારો હોય તેમાં મહિનો 1 ટંક જમતા હોય છે, તો આપણે તેને ઉપવાસ કહીશું. અને વ્રત એટલે કે આપણી સાદી ભાષામાં કહી શકીએ આપણે બાધા. તો મિત્રો વ્રત કરવાથી અમુક કાર્ય નહીં કરવાનું, અમુક કામ કરવાનું, અમુક ખાવાનું નહીં ખાવાનું, તેને વ્રત કહેવામાં આવે છે. તો મિત્રો બંનેની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ. ઉપવાસ એટલે કે 1 ટંક 24 કલાક કે વધુ સમય માટે ભોજન ન લેવું, અને વ્રત નિયમપૂર્વક કશું કાર્ય કરવાનું, અમુક કામ કરવું, અમુક ના કરવું એવી બાધા. ક્લિયર? તો આ રીતે ઉત્તર લખી શકીએ. તો મિત્રો આ રીતે આપણે 6 પ્રશ્નોના ઉત્તરો વાતચીત દરમિયાન લખવાના છે. હવે ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન નંબર મિત્રો આપણને 2 આપેલો છે. હવે આપણે ઉઠાવી લઈશું પેન, જેની આપણને સૂચના આપી છે પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો. તમે વાંચી લેજો. પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. મિત્રો એકમની શરૂઆત છે, તેને 10 લીટીઓ આપણે વાંચી લઈશું. તો તેમાં આ બધાના જવાબ તમને મળી જશે. કઈ ઘટના બની છે અને તેમાં સોનલ શું કરે છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. મિત્રો બાજુમાં કૌંસ તમને આપી દીધું છે, ખાલી આપણે સોનલની ક્રિયાના ક્રમ તેની સામે ઉત્તરમાં લખીશું. પહેલું, ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા, મતલબ કે દોરતા હતા. તો સોનલની મિત્રો ક્રિયા આવશે. સોનલને અચરજ થઈ 2 નંબર, તો આપણે ઉત્તર લખીશું 2 નંબર. તો મિત્રો આ રીતે ઉત્તર લખતા જઈશું. હું ત્યાં, તું ત્યાં ઊભી રહી અને ધ્યાનથી જો. તો મિત્રો સોનલે આમાંથી શું કર્યું હશે? તો ઉત્તર આવશે 4થા નંબરનો. સોનલ પાણીયારા પાસે પાછી જાય છે. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. મિત્રો ઉત્તર આવશે 1 નંબર. સોનલ બેનના મોઢામાં પાણી આવી ગયું.
ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક ટાઈમ ખાશે. એમ શું કરવા કરતા હશે એવો પ્રશ્ન થયો. તો આ રીતે પહેલી ઘટના બની ત્યારે સોનલબેને શું કર્યું, બીજી ઘટના બની, ત્રીજી અને ચોથી ઘટના બની ત્યારે સોનલબેન શું શું કરી છે તે આપણે ક્રિયા લખવાની છે. પહેલાનો ઉત્તર 2, બીજાનો ચોથો, ત્રીજાનો પહેલો અને ચોથાનો ત્રીજો. આ રીતે આપણે ક્રમમાં ઉત્તરો લખી દઈશું. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર આવે છે 3, જેની આપણને સૂચના આપી છે સોનલ આવું કોને પૂછે અથવા કહે છે. ઉત્તર લખવા માટે આપણને જગ્યા આપેલી છે, તો આપણે અહીં પેન્સિલથી લેખન કાર્ય કરતા જઈશું. પહેલું હું પણ પેન લઈ લઉં. ભાભી આજે પાણિયારા પર નાગ કેમ ઓળખે છે? ભાભી આજે પાણિયારા પર નાગને કેમ ઓળખે છે? તો મિત્રો આવું કોણ પૂછે છે? સોનલ કોને કહે છે? તો ઉત્તર છે તેની બાને. સોનલ આવો પ્રશ્ન તેની બાને કરે છે. હવે આગળ ભાભી નાગના બદલે ઉંદરનું ચિત્ર આલેખે તો શું થાય? તો મિત્રો આવો પ્રશ્ન સોનલ તેના ભાઈને પૂછે છે. તો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. ચલો ત્રીજો, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. મિત્રો આવો પ્રશ્ન તે તેના ભાઈને કરે છે. આગળ, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી. તો તેનો ભાઈ કહે છે, એટલા માટે આપણે ઉત્તર લખશું તેના ભાઈને. આમ સોનલ કોને પૂછે છે અથવા કોને કહે છે તે ઉત્તર સ્વરૂપે લખીશું. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન. પ્રશ્ન 4 મિત્રો તમને આવો આપેલો છે તમારી પાઠ્યપુસ્તકમાં, જેમાં આપણને સૂચના આપી છે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય ત્યાં હા લખવાનું છે, અને સાપ વિશેની પ્રવર્તતી ખોટી માન્યતા રજૂ થઈ હોય ત્યાં આપણે ના લખવાનું છે. આપણને 8 વિધાનો આપ્યા છે. જ્યાં સાપ વિશેની વાત સાચી હોય ત્યાં હા લખીશું, જ્યાં સાપ વિશેની વાત ખોટી હોય ત્યાં ના લખીશું. સાપ દૂધ પીવે છે એવો પ્રશ્ન છે. તો મિત્રો ઘણા સાપ દૂધ પીવે છે. સાપ દૂધ પીવે છે. તો મિત્રો ઘણા સાપ દૂધ પીવે છે અને ઘણા સાપ દૂધ પીતા નથી. તો હા અથવા ના બંને જવાબ મિત્રો આવી શકે છે. ઘણા સાપ દૂધ પીવે છે પરંતુ તે જાતે દૂધ નથી પીતા, આપણે આપીએ તો જ દૂધ પીવે છે. સાપને 2 જીભ હોય છે, વાત ખોટી છે. સાપને જીભની 2 આગળ લાઈનો છે, બાકી સાપને જીભ તો એક જ હોય છે. નાગનો મણી બહુ કિંમતી હોય છે, વાત ખોટી. સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે, વાત ખોટી. સાપ પૂરેપૂરી કાતરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય છે, તો વાત સાચી. હા, બધા સાપ ઝેરી હોતા નથી, વાત સાચી. સાપ બહુ દૂર જોઈ શકે છે, તો વાત ખોટી. સાપને કાન હોતા નથી, તો વાત સાચી. તો મિત્રો આ રીતે આપણે જે સાપ વિશેની માન્યતાઓ છે તેના ઉત્તરો લખતા જઈશું. તો આ રીતે આપણે કામ કરીશું. તમને ખ્યાલ આવી ગયો હશે. તમારા જાતે એકમ વાંચશો મિત્રો તો તમને આ તમામ ઉત્તરો મળી જશે. હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ ત્યારબાદ મિત્રો હવે જોશું પ્રશ્ન નંબર 5, જેમાં આપણને સૂચના આપી છે ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેના અર્થ લખો. ઉદાહરણ જોઈએ સૌપ્રથમ મિત્રો. તો આપણને ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે. તમને પણ નોટબુકમાં લખવા માટેની જગ્યા આપી છે પાઠ્યપુસ્તકમાં, તો તમે પણ અહીં લેખન કાર્ય કરતા જજો. બધા સાપ ક્યાં ઝેરી હોય છે? અર્થ, બધા સાપ ઝેરી હોતા નથી. હવે આગળ વધીએ. આપણે વાક્ય લખીએ. છોકરા ક્યાં હોશિયાર છે? બધા છોકરા ક્યાં હોશિયાર છે? ઉત્તર, બધા છોકરા હોશિયાર નથી. બધા છોકરા હોશિયાર નથી. આગળ નવું વાક્ય બનાવીએ. બધા દિવસ
ક્યાં સારા છે? વાક્ય દિવસ સારા નથી. બધા દિવસ સારા નથી. આગળ બધા લોકો ક્યાં પ્રવાસ જાય છે? બધા લોકો ક્યાં પ્રવાસ જાય છે? આપણે લખી શકીએ બધા લોકો પ્રવાસ જતા નથી. તો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવ્યા. મિત્રો, આવા વાક્યો તમે તમારી રીતે વિચારીને બીજા નવા વાક્યો પણ બનાવી શકો છો. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન મિત્રો આપણને 6 આપ્યો છે, જેની આપણને સૂચના આપી છે તેને અનુસરીએ. કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહો માટેનો સાચો શબ્દ લખો. મિત્રો, શબ્દ સમૂહો માટેની એક શબ્દની આ સુંદર મજાની પ્રવૃત્તિ છે. આપણને ફકરો આપેલો છે. ફકરામાં કૌંસની અંદર શબ્દ સમૂહ આપેલો છે. આપણે તે શબ્દ સમૂહનો સાચો ઉત્તર આગળના કૌંસમાં લખવાનો થાય છે અને તે માટેના ઉત્તરો તમને ઉપર કૌંસમાં પહેલેથી આપી દીધેલા છે. જોઈએ. ભાભી આજ ખાલી જગ્યા કૌંસમાં છે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા. તો મિત્રો ઉત્તર આવશે પાણીયારા. પર ખાલી જગ્યા ફેણ વાળા શાક. તો મિત્રો ઉત્તર લખશું નાગ. નું ચિત્ર આલેખતા હતા. પાસે ખાલી જગ્યા કંકુ ચોખા ફૂલ વગેરે. તો મિત્રો શું કહેવાય? પૂજા સામગ્રી. પડી હતી તેમણે ખાલી જગ્યા ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ. તો મિત્રો આપણે આગળ શીખ્યા તેને કહેવાય કુલેર. નું ખાલી જગ્યા દેવને ધરાવેલી ખાવાની વસ્તુ ધર્યું હતું. તો મિત્રો ઉત્તર આવશે નૈવેદ્ય. આજે એ ખાલી જગ્યા ભોજનનું વ્રત પાળવું તે પણ કરશે. મિત્રો ઉત્તર આવશે એકટાણું. મિત્રો આ રીતે આપણને 6 અલગ અલગ શબ્દ સમૂહ આપ્યા છે. શબ્દ સમૂહ પણ શોધી લીધા અને આપણે ફકરો પણ પૂરો કરી લીધો. હવે ફકરો વાંચીએ. ભાભી આજ પાણીયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા. પાસે પૂજા સામગ્રી પડી હતી. તેમણે કુલેર નું નૈવેદ્ય ધર્યું હતું. આજે એ એકટાણું પણ કરશે. તો આ રીતે આપણે શબ્દ સમૂહોની સુંદર મજાની પ્રવૃત્તિ કરી. તમે જાતે પ્રયત્ન કરીને કૌંસમાં આપેલા શબ્દ સમૂહને ઓળખી તેનો ઉત્તર આગળની ખાલી જગ્યામાં લખીશું. પ્રશ્ન 7 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે. લીટી દોરે રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. મિત્રો અહીં આપણને 3 રૂઢિપ્રયોગ આપ્યા છે. આપણે એ રૂઢિપ્રયોગના અર્થ કૌંસમાં આપી દીધા છે, પરંતુ સાચો રૂઢિપ્રયોગ આપણે પસંદ કરવાનો છે અને ત્યારબાદ નીચે નવું વાક્ય લખવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ. કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. રૂઢિપ્રયોગ છે મોંમાં પાણી આવી જવું. આપણને અર્થ આપ્યા છે ખૂબ ભૂખ લાગી, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી, પાણીથી મોં ભરાઈ જવું. તો મિત્રો ઉત્તર આવશે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. તો આપણે અર્થ શોધી તેની નીચે લીટી કરી દીધી. હવે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. તો મિત્રો વાક્ય લખવા માટે આપણને જગ્યા પણ આપી છે. આપણે બીજું વાક્ય બનાવીએ. પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. મિત્રો પાણીપુરી જોઈને તો ગમે તેના મોંમાં પાણી આવી જાય. આપણે ઉદાહરણ લખ્યું. પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. રૂઢિપ્રયોગ, તેનો અર્થ શોધ્યો અને આપણે નવું વાક્ય બનાવ્યું. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. આગળ જોઈએ. બાઈ સોનાને માંડીને વાત કરી. મિત્રો
લાઈન કરી છે, લીટી દોરી છે, માંડીને વાત કરવી. તો કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે બેસીને વાત કરવી, શાંતિથી વાત કરવી કે શરૂઆતથી બધી વાત કરવી. તો મિત્રો ઉત્તર આવશે શરૂઆતથી બધી વાત કરવી. રૂઢિપ્રયોગનો અર્થ થશે માંડીને વાત કરવી, અર્થ શરૂઆતથી બધી વાત કરવી. આપણે ત્યાં લાઈન કરી દીધી. હવે આપણે આ જ રૂઢિપ્રયોગનો વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. ડોક્ટરે માંડીને વાત કહી. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે આપણા દર્દ વિશે માંડીને વાત કહી. તો મિત્રો આ રીતે આપણે રૂઢિપ્રયોગ અને તેનો અર્થ બનાવી શકીએ. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 છે. સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. મિત્રો લાઈન કરી છે એની વહારે આવ્યા. રૂઢિપ્રયોગ છે વહારે આવવું. તો અર્થ મિત્રો આપણને આપ્યા છે વાતમાં સૂર પુરાવવું, મદદે આવ્યા કે સાથે રહ્યા. તો મિત્રો ઉત્તર આવશે મદદે આવ્યા. સોનાને જવાબ ન આવડતો હોવાથી ભાભી તેની મદદે આવ્યા. હવે વાક્ય પ્રયોગ જોઈએ આપણે. ભક્તોની વહારે ભગવાન આવી છે. મિત્રો આ રીતે વાક્યો આપણે બનાવતા જઈશું. અર્થ સુધી લઈશું, ત્યારબાદ વાક્યો, નવા વાક્યો આપણે આપણી રીતે બનાવીશું. તો પ્રશ્ન 7 નું સોલ્યુશન મિત્રો આ રીતે કરીશું. તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો પૂરવા માટે પણ તમને ખાલી જગ્યાઓ આપેલી હશે. તો આપણે ત્યાં લેખન કાર્ય કરી લઈશું. ક્લિયર? હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન 8 મિત્રો આપણને આપેલું છે સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ લખવાના છે. આપણને ઉદાહરણ આપ્યું છે સાપ કાઢતા ગો પેઠી, અર્થાત એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવી. હવે મિત્રો તમને આવડતી હોય તેવી સાપ વિશેની કોઈ પણ તમારે 3 કહેવતો લખવાની છે, અથવા તમારા શાળામાં શબ્દકોશ હશે, ગૂગલ ઉપર સર્ચ કરીને પણ મિત્રો તમે આવી સુંદર મજાની 3 સાપ વિશેની કહેવતો લખી શકો છો. અહીં જે આપણે ઉત્તરો લખી રહ્યા છીએ તે માત્ર નમૂના રૂપ છે. તમને આવડતી હોય, તમને સમજણ હોય, તમને ખ્યાલ હોય તેવી તમારે અહીં કહેવતો લખવાની છે. તો જોઈએ ઉત્તર. પહેલો સાપ મરે, લાકડી ના તૂટે, મિત્રો આવી એક કહેવત છે જેનો અર્થ થાય છે નુકસાની વગર કામ થવું. તો મિત્રો આ રીતે કહેવત અને તેનો અર્થ લખ્યો. આગળ જોઈએ. પ્રશ્ન 2. બીજી કહેવત જોઈએ મિત્રો. સાપના દરમાં હાથ નાખવો, અર્થાત જાણી જોઈને મુશ્કેલી નોતરવી. 3. આગળ વધીએ. સાપ ગયા પણ લીસોટા રહી ગયા. લીસોટા રહી ગયા. મિત્રો આ એક સુંદર કહેવત છે જેનો અર્થ થશે વૈભવ જતો રહેવો પણ યાદો રહી જતી. મિત્રો આ રીતે આપણે 3 કહેવતો લખી અને 3 કહેવતોના અર્થ જોયા. પહેલી કહેવત સાપ મરે પણ લાકડી ના તૂટે, મતલબ કે નુકસાની વગર કામ થવું. સાપના દરમાં હાથ નાખવું, અર્થાત જાણી જોઈને મુશ્કેલી નોતરવી. અને ત્રીજું સાપ ગયા પણ લીસોટા રહી ગયા, અર્થ વૈભવ જતો રહેવો પણ યાદો રહી જવી. મિત્રો આ સિવાય પણ સાપની બીજી ઘણી બધી કહેવતો છે. સાપના ઘેર પરણો સાપ, એવી તમને ઘણી બધી કહેવતો મળશે.
તમે તે અહીં નોંધી શકો છો અને તેના અર્થ પણ નોંધી શકો છો. તો આ રીતે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ. પ્રશ્ન 9. મિત્રો પ્રશ્ન 9 ની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દો ઉમેરી નાનામાંથી મોટા 5 વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે આજે વરસાદ પડ્યો. આ મિત્રો આપણને વચ્ચે ડોટ્સ એટલે કે ખાલી જગ્યા આપી છે. મિત્રો અહીં આપણે એક નવો શબ્દ ઉમેરતો જવાનો છે. ઉદાહરણ તરીકે આજે વરસાદ પડ્યો તો બીજું વાક્ય આપણે એવું બનાવશું આજે સવારે વરસાદ પડ્યો. આ પાછું નવું વાક્ય ઉમેરીએ આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. અને છેલ્લે આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તો મિત્રો આ રીતે આપણે એક શબ્દ ઉમેરતા ગયા છીએ. તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણો વારો. આપણને વાક્ય આપ્યું છે મેં સાપ જોયું. તો હવે આપણે આપણા વાક્યમાં એક શબ્દો ઉમેરતા જઈએ અને વાક્ય લંબાવતા જઈએ. મેં ખેતરમાં સાપ જોયું. મિત્રો અહીં આપણે ખેતરમાં શબ્દ ઉમેર્યો. આગળનું વાક્ય લખીએ મેં રમણભાઈના ખેતરમાં સાપ જોયું. મેં રમણભાઈના ખેતરમાં સાપ જોયું. આગળ રમણભાઈના ખેતરમાં સીધી સાપ જોયું. ખેતરનો જે સીધો હોય મિત્રો તેની ઉપર સાપ જોયો. આગળ મેં રમણભાઈના ખેતરમાં સીધી લાંબો સાપ જોયો. આગળ મેં રમણભાઈના ખેતરમાં સીધી લાંબુ કાળું સાપ જોયું. જોઈ મિત્રો આપણે દરેક વાક્યમાં એક શબ્દ ઉમેરતા ગયા છીએ. જોઈ લઈએ આપણે કયા કયા શબ્દો ઉમેર્યા. તો મિત્રો પહેલા શબ્દમાં આપણે ખેતર શબ્દ ઉમેર્યો. બીજામાં રમણભાઈના શબ્દ ઉમેર્યો. ત્રીજામાં સીધી શબ્દ ઉમેર્યો. ચોથામાં લાંબો શબ્દ ઉમેર્યો અને પાંચમામાં કાળો શબ્દ ઉમેરી આપણે વાક્યોને લંબાવતા ગયા. તો મિત્રો આ રીતે વાક્યો લંબાવવાથી આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય છે, લખવાનો મહાવરો થાય છે અને આપણે કોઈ પણ મુદ્દાને વિસ્તારપૂર્વક અલગ અલગ શબ્દો ઉમેરી અને આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે પ્રશ્નનો ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો હવે આપણને સૂચના આપી છે પ્રશ્ન નંબર 10 ની, જેનું સૂચના આ પ્રમાણે છે. ઉદાહરણ મુજબ વાક્યો લખો. હું બજાર ગયો હતો. હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ. તો મિત્રો વાક્યો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ભૂતકાળનું વાક્ય છે, વર્તમાન કાળનું વાક્ય છે આ, અને છેલ્લું વાક્ય છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. હવે આપણને અમુક જગ્યાએ વાક્યો આપી દીધા છે, અમુક જગ્યાએ વાક્યો નથી આપ્યા. તો જે કાળમાં વાક્યો નથી આપ્યા ત્યાં આપણે લખતા જઈએ. ઉપરના ઉદાહરણ પ્રમાણે આપણે કામ કરીશું. તો મિત્રો અહીં આપણને ભવિષ્યકાળનું વાક્ય આપ્યું છે અમે સાપ જોઈશું. તો મિત્રો આપણે શરૂઆત કરીએ ભૂતકાળથી. અમે સાપ જોયું. અમે સાપ જોયો. હવે વર્તમાન કાળ. અમે સાપ
જોઈએ છીએ. અમે સાપ જોઈએ છીએ. ભવિષ્યકાળ આવી ગયો, અમે સાપ જોઈશું. હવે ત્રીજી લાઈનમાં આપણને ભૂતકાળ આપ્યું છે. અમે ગિરનાર પ્રવાસે ગયા હતા. તો વર્તમાન કાળનું વાક્ય બનાવીએ. અમે ગિરનાર પ્રવાસે જઈએ છીએ. ચલો હવે ભવિષ્યકાળનું. અમે ગિરનાર પ્રવાસે જઈશું. અમે ગિરનાર પ્રવાસે જઈશું. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું વાક્ય બનાવ્યું. હવે મિત્રો 3 ખાલી જગ્યાઓ આપી છે જેમાં આપણે આપણી રીતે ઉત્તર લખવાનો થાય છે. તો જોઈએ. મેહુલ ક્રિકેટ રમતો હતો. મેહુલ ક્રિકેટ રમતો હતો. ભૂતકાળનું વાક્ય. વર્તમાનકાળ. મેહુલ ક્રિકેટ રમે છે. ભવિષ્યકાળ. મેહુલ ક્રિકેટ રમશે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે નીચેના બીજા 2 વાક્ય આપણે ઉમેરીએ. કલર ચેન્જ કરી લઈએ. તિથિ વાંચતી હતી. વર્તમાનકાળ. તિથિ વાંચે છે. ભવિષ્યકાળ. તિથિ વાંચી. તો આ રીતે મિત્રો ઉત્તર લખીશું. હવે આગળ છેલ્લું વાક્ય ઉમેરી લઈએ. દિશા દોડતી હતી. દિશા દોડતી હતી. વર્તમાનકાળ. દિશા દોડે છે. અને ભવિષ્યકાળમાં દિશા દોડશે. મિત્રો છે ને જી, આ રીતે તમે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના વાક્યો વિશે શીખી શકો છો. જાતે મહાવરો કરી નીચેના વાક્યો મિત્રો તમે તમારી રીતે નવા પણ ઉમેરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 નો ઉત્તર લખીશું. તમારી પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો તમને જગ્યા આપેલી છે. તો તમે તેમાં લેખન કાર્ય આ રીતે કરી લેજો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન 11 મિત્રો આપણને આપેલો છે જેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે મિત્રો કેટલા પ્રશ્નો પૂછ્યા છે આપણે તે પ્રશ્નોના ઉત્તરો જોઈએ. તો પ્રશ્ન પહેલો આ પ્રમાણે છે. વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? તો જોઈએ ઉત્તર. વ્રત એટલે નિયમપૂર્વક આચરવામાં આવતું પુણ્ય કાર્ય. અમુક કરવા ન કરવાનો ધાર્મિક નિશ્ચય. વ્રત કરવાથી આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન થાય છે. આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે હૃદયની તંદુરસ્તી, મગજની યાદશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતના ધાર્મિક અને શારીરિક ઘણા ફાયદાઓ થાય છે. તો મિત્રો આટલા માટે આપણે વ્રત કરીએ છીએ. તો આ પ્રશ્નનો ઉત્તર મિત્રો આ રીતે લખી શકાય. હવે આગળ જોઈએ પ્રશ્ન 2. સાપ માણસ જાતની સી રીતે ઉપયોગી બને છે? મિત્રો સાપ આપણને કેવી રીતના ઉપયોગી છે? તો મિત્રો આપણે પર્યાવરણમાં કે વિજ્ઞાનમાં ક્યાંક સાપ વિશે ભણેલું હશે કે સાપ આપણને ઘણી રીતે ઉપયોગી છે. તો જોઈએ આપણને સાપ કેવી રીતના ઉપયોગી છે. સાપ માંસાહારી જીવ હોવાથી તેનો ખોરાક નાના જીવડા, ઈયળોથી લઈ નાના મોટા પ્રાણીઓ છે. તે મુખ્યત્વે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ખેતરોમાં અને આપણા ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા જ પ્રાણીઓ કરે છે. સાપનું ઝેર દવા અને રોગ પ્રતિકારક રસી બનાવવા માટે ઉપયોગી છે. તો મિત્રો સાપ આપણને આટલી બધી રીતે ઉપયોગી થાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 3.
નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય. મિત્રો નાગણ કે સાપણ જ્યારે પણ ઈંડાઓ મૂકે છે ત્યારે ઘણા બધા ઈંડાઓ મૂકે છે, તેમાંથી ઘણા બધા બચ્ચા પણ પેદા થાય છે, પરંતુ એ બધા જ બચ્ચા શા માટે જીવતા રહેતા નથી તેવો આપણને પ્રશ્ન કર્યો છે. તો જોઈએ ઉત્તર. નાગણ એક સાથે 50 થી વધુ જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ સ્વતંત્ર રીતે વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે તેના ઘણા પ્રાકૃતિક દુશ્મનો હોય છે, આથી તેઓ નાના અને નિસહાય હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. મિત્રો એટલા માટે નાગણના કે સાપણના તમામ બચ્ચાઓ જીવિત રહેતા નથી. આગળ જોઈએ હવે નવો પ્રશ્ન. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શો ઉપાય કરવામાં આવે છે? મિત્રો તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડ્યો હોય તો તેના ઉપાય તરીકે, દવા તરીકે તમે શું કરો છો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. ઉત્તર. અમારા વિસ્તારમાં જો કોઈને સાપ કરડે તો તેને દવાખાને લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટર તેની સારવાર કરે છે. તો મિત્રો અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો અમે દવાખાને લઈ જઈએ છીએ. તમારા વિસ્તારમાં જે પદ્ધતિ હોય, સાપ કરડે તો શું કરવામાં આવે છે એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. હવે આગળ જોઈએ મિત્રો. તો આ રીતે 4 પ્રશ્નો આપણે સમજીને લખીશું. હવે મિત્રો પ્રશ્ન નંબર 12, જેને આપણને સૂચના આપી છે કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. મિત્રો અહીં સુંદર મજાનું આપણને કાવ્ય આપ્યું છે. આપણે સૌપ્રથમ તેને સમજી લઈએ. કાવ્ય આ પ્રમાણે છે. સાપ વિશેનું મિત્રો આપણને હિન્દીમાં કાવ્ય આપ્યું છે. આપણે તેને સમજી લઈએ કે શું કહેવા માંગે છે. સાપ સચ્ચિદાનંદજી હીરાનંદ વાત્સલ્ય यानी कि अग्नेय जी ने आ काव्य लखेलू છે. साप तुम सभ्य तो हुए नहीं, नगर में बसना भी तुमने नहीं पाया, एक बात पूछूं उत्तर दोगे, तब कैसे सीखा डसना, विष कहां से पाया. મિત્રો સુંદર મજાની આપણને અહીંયા સાપ વિશેની વાત કરી છે, જેમાં માણસને શિખામણ મળે તેવી સુંદર મજાની વાત છે. કવિ અગ્નિજીને સાપને પ્રશ્ન કર્યો છે કે તુમ સભ્ય તો હુએ નહીં, મતલબ કે ગામમાં સમાજમાં એવી રીતના તમે રહેતા તો છો નહીં. નગર में बसना भी तुमने नहीं सीखा, નગરમાં કે ગામમાં રહેવાનું પણ તે નથી શીખ્યો, છતાં તારી અંદર આટલું બધું ઝેર કેવી રીતના છે તેવો સુંદર મજાનો પ્રશ્ન કર્યો છે. અને ડસવાનું, ડંખ મારવાનું તે કેવી રીતના શીખ્યું. મિત્રો આ બધા ગુણ તો માણસોની અંદર હોય છે, ભલે નગરમાં રહેતો હોય, સભ્ય હોય, પણ તેના અંદર વિષ એટલે કે ખરાબ ગુણો હોય છે. અને એ ખરાબ ગુણો સાપમાં કેવી રીતના આવ્યા તેવો વ્યંગ, તેવો કટાક્ષ અગ્નેયજીએ માણસોને કયો છે. કવિતા નાની છે પરંતુ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. માટે સાપ દ્વારા, સાપના ગુણો દ્વારા આપણને કવિએ કહ્યું છે, અગ્નેયજીએ કહ્યું છે કે આપણી અંદર ખરાબ ગુણો ના હોવા જોઈએ. આપણે સભ્ય છીએ, નગરમાં વસીએ છીએ, સારી સભ્યતા, સંસ્કૃતિ બધું આપણી જોડે છે, પરંતુ આપણી અંદર સાપ જેવા જ ગુણો છે. આપણે લોકોને ડંખ મારીએ છીએ, મતલબ કે હેરાન કરીએ છીએ. આપણી અંદર પણ એટલું બધું ઝેર છે કે સામેવાળી કોઈ પણ વ્યક્તિની સારી વસ્તુ આપણે ઈચ્છી શકતા નથી. તેવો વ્યંગ, તેવો કટાક્ષ કવિએ આપણી સમક્ષ કરી છે. તો મિત્રો આ છે આ કાવ્યનું ભાવાર્થ. આશા રાખું છું કે તમને તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને ખાસ અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર.